નમસ્કાર મિત્રો, હું મનોસરા મૌલિક ઉત્તર બુનિયાદી વિદ્યાલય ચોરવીરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. ફરી વખત આજે આપણે ધોરણ 12 ની અંદર વિષય સમાજશાસ્ત્ર એની અંદર પ્રકરણ 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગની અંદર આપણે બીજો ભાગ જોવાના છીએ. હવે જોઈએ મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે અનુસૂચિત જાતિ વિશે આપણે થોડો એવો અભ્યાસ કરેલો હતો. હવે બીજી અનુસૂચિત એટલે અનુસૂચિત જનજાતિ વિશેનો આપણે થોડો એવો માહિતી આપણે અભ્યાસ કરીએ કે અનુસૂચિત જનજાતિ કે શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ અનુસૂચિત જાતિની જેમ બીજા સમૂહ અનુસૂચિત જનજાતિ છે, જેને શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ તરીકે ઓળખવામાં આવે છે. સાર્વત્રિક રીતે સંમત હોય એવી વ્યાખ્યા આદિવાસી કે અનુસૂચિત જનજાતિની મળતી નથી. મિત્રો, જો વાત કરેલી છે કે આદિવાસીઓની ચોક્કસ વ્યાખ્યા કહી શકાય એવી વ્યાખ્યા મળતી નથી, એટલે કે સાર્વત્રિક રીતે બધી જગ્યાએ કહી શકે આવી વસ્તુ હોઈ શકે એટલે એવી ચોક્કસ વ્યાખ્યા મળતી નથી. આ માટે ભિન્ન ભિન્ન પ્રકારની સમજ અને લક્ષણો આપવામાં આવે છે ને આના આધારે છે અલગ અલગ સમજ અને લક્ષણો આપવામાં આવે છે કે આવા લક્ષણો ધરાવતા હોય તો આપણે એને અનુસૂચિત જાતિ જનજાતિ તરીકે આપણે એને ઓળખી શકીએ. વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ આફ્રિકા છે. ભારત બીજા ક્રમે આવે છે. મિત્રો, મહત્વનો પ્રશ્ન છે એ ખાસ પરીક્ષાની અંદર પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે કે વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો કયો દેશ છે? તો જવાબમાં આવશે આફ્રિકા. કે વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ છે આફ્રિકા. MCQ ની પણ અંદર પ્રશ્નમાં પૂછી શકે. એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે ભારત આદિવાસીઓની વસ્તીની અંદર બીજો ક્રમમાં કયો દેશ આવે છે, અથવા તો ભારતનો કેટલામો ક્રમ છે આદિવાસીની વસ્તીની અંદર? તો એના જવાબની અંદર આવશે બીજો. વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિત જનજાતિનો અર્થ આપણે પ્રથમ પ્રકરણમાં મેળવ્યો છે. સામાન્ય રીતે બંધારણની કલમ 342 ક માં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલ સૂચિમાં જેનો સમાવેશ થાય છે તેને અનુસૂચિત જનજાતિ એવો કહેવામાં આવે છે. મિત્રો, આ પણ છે આપણા માટે છે 1 માર્કનો પ્રશ્ન બની શકે છે કે અનુસૂચિત જનજાતિની અંદર કેનો સમાવેશ થાય છે? તો જવાબમાં આવશે કે ખાસ બંધારણની કલમ 342 ક માં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલ સૂચિમાં જેનો સમાવેશ થાય છે તેને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સાવ સહેલો પ્રશ્ન છે. ખાસ યાદ રાખવાનું કે બંધારણની કલમ 342 આ વસ્તુ ખાસ યાદ રાખવી પડશે કે બંધારણની કલમ 342 ક ની અંદર રાષ્ટ્રપતિ દ્વારા દ્વારા પાડેલ સૂચિમાં જેનો સમાવેશ થાય છે એ અનુસૂચિત જનજાતિઓ છે. ભારતમાં અનુસૂચિત જનજાતિના લક્ષણો. ડોક્ટર મજમુદાર અને મદને અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો નીચે મુજબ દર્શાવ્યા છે. મિત્રો, આ જે નિશ્ચિત પ્રદેશ એવા જેવા કુલ મળીને 19 જેટલા અલગ અલગના લક્ષણો છે. આ લક્ષણો પણ છે આપણે પરીક્ષાની અંદર પૂછી શકે કે ભારતની અનુસૂચિત જનજાતિના લક્ષણો જણાવો. એટલે આપણે 3 માર્કની અંદર 5 માર્કની અંદર પણ પ્રશ્ન પૂછી શકે, અથવા તો 2 માર્કની અંદર પણ પ્રશ્ન પૂછી માત્ર એના મુદ્દા તરીકે પ્રશ્ન એ પૂછી શકે. આપણે વિગતપૂર્વક છે એ 19 મુદ્દાને આપણે જોઈએ. પેલું છે નિશ્ચિત પ્રદેશ. જો આમાં મુદ્દોને ખાસ સમજશો તમને સરળતાથી સમજાઈ જશે કે નિશ્ચિત પ્રદેશ, નિશ્ચિત એટલે ચોક્કસ અને પ્રદેશ એટલે એક વિસ્તાર, કે એનો જે રહે છે જગ્યા રહે છે એનો ચોક્કસ એક પ્રદેશ એક વિસ્તાર છે. કે અનુસૂચિત જનજાતિને પ્રાદેશિક સમૂહ તરીકે ગણી શકાય. એક અલગ પ્રદેશની અંદર વસવાટ કરતા લોકો તરીકે આપણે ગણી શકીએ. તેઓ નિશ્ચિત પ્રદેશમાં હોય છે, ચોક્કસ જગ્યાએ વસવાટ કરે છે જ્યાં તેઓ નિવાસ કરે છે. કેટલીક આદિમ જાતિઓ સંપૂર્ણ પ્રાદેશિકતાને વળગી રહી છે અને કેટલીક આદિવાસી જ્ઞાતિઓ છે સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહે છે કે આપણે બહારના વિસ્તાર સાથે સંપર્ક એનો ઓછો હોય છે. મુંડા, હો, ગારો પૂર્ણપણે પ્રાદેશિક હોય છે. મિત્રો, એમ પ્રશ્ન પૂછી શકે કે સંપૂર્ણપણે પ્રાદેશિકપણે પાલન કરનારી જ્ઞાતિઓ કઈ છે? તેમાં મુંડા, હો અને ગારો છે. આ જ્ઞાતિઓનો પ્રાદેશિકતા પૂર્ણ જીવન જીવવા માટે એ ટેવાયેલી છે. જ્યારે સંથાલ, ભૂમિજ, ભીલ વગેરે સભ્ય સમાજના લોકો સાથે પણ વસવાટ કરે છે. જો આ સંથાલ, ભૂમિજ અને ભીલ આ જ્ઞાતિઓ છે સભ્ય સમાજ, ખાસ કરીને આપણે ગામડાના વ્યક્તિઓ સાથે પણ કહી શકીએ અને શહેરના વ્યક્તિઓ સાથે પણ છે લોકો એ જીવવા સાથે ટેવાયેલા
હોય છે, વસવાટ કરે છે, પરંતુ મહદઅંશે એટલે મોટે ભાગે એમનો નિશ્ચિત પ્રદેશ તેમજ એ પ્રદેશમાં સમગ્ર જીવન જીવવાની ઉત્કંઠા તેઓમાં દ્રષ્ટિગોચર થાય છે. મહદઅંશે મોટે ભાગે છે એ નિશ્ચિત પ્રદેશની અંદર વસવાટ કરવાની ઉત્કંઠા તેમાં જોવા મળે છે. બરાબર, નિશ્ચિત પ્રદેશની અંદર આપણે કહી શકીએ કે કેટલીક જ્ઞાતિઓ આપણે ટૂંકમાં મુદ્દાની અંદર લખી શકીએ કે મુંડા, હો અને ગારો છે એ પૂર્ણપણે પ્રાદેશિકતાને ભરેલી છે, જ્યારે સંથાલ, ભૂમિજ અને ભીલ જ્ઞાતિઓ છે એ આંશિક રીતે છે એ જનસામાન્ય સાથે કે ગામડા કે શહેર સાથે જોડાયેલી જોવા મળે છે. આપણે એના મુદ્દાની અંદર આપણે લખી શકશું. બીજું મુદ્દો છે નિશ્ચિત નામ. એક નિશ્ચિત પ્રદેશ છે, બીજું કીધું નિશ્ચિત નામ છે કે દરેક અનુસૂચિત જનજાતિને પોતાનું એક નિશ્ચિત નામ હોય છે. દરેક જે જાતિ છે તો એના અલગ અલગ નામ છે. આપણે અલગ અલગ આપણી જ્ઞાતિ છે વિદ્યાર્થી મિત્રો, તમારી હરેક વ્યક્તિની જ્ઞાતિ છે તો એનું એક નામ છે. બરાબર, તો આદિવાસી છે, અનુસૂચિત જનજાતિ છે તો એક હરેક વ્યક્તિને અલગ અલગ એનું નામ છે. એ નામની આસપાસ કેટલીક દંતકથાઓ બનાવેલી છે. એ નામ છે તો એ નામ કઈ રીતે પડેલું છે, કઈ રીતે આવેલું છે, તો એની દંતકથા, એની એક કથા છે, એનો પ્રસંગ છે એ અનુસાર છે બનાવેલી છે. મિત્રો, આપણી ખાસ ઘણી બધી કહેવતો છે. બરાબર, તો એ કહેવતો આવવા પાછળનું પણ ઘણી બધી કથાઓ છે, ઘણા બધા એના પ્રસંગો છે, એના અંદર કહેવતો ઉત્પન્ન થતી હોય એવી રીતે છે. આ બધા નામ છે તો એની નામ આપવા પાછળની દંતકથાઓ, નાની કથા, નાના પ્રસંગો છે. નિશ્ચિત નામ તેઓને ચોક્કસ સમૂહ સૂચવે છે. નિશ્ચિત નામ એનો ચોક્કસ સમૂહ હોય એ સૂચન કરતું હશે. ભારતની કેટલીક આદિમ જાતિઓમાં જ્ઞાતિઓના નામ જેવી વિવિધતા જોવા મળે છે. ભારતની કેટલીક આદિમ જ્ઞાતિઓમાં જ્ઞાતિઓના નામ જેવી વિવિધતા જોવા મળે છે. ગુજરાતમાં ભીલ, ગામિત, રાઠવા વગેરેમાં પણ એવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. તેમનામાં સમૂહગત નામનું સવિશેષ મહત્વ જોવા મળે છે. તેમની અંદર છે સમૂહગત નામ ખાસ કરીને વિશેષ એમાં જોવા મળતું હોય છે. એટલે નામ, પેલો મુદ્દો છે પ્રદેશ, બીજો મુદ્દો છે નામ, અને ત્રીજો મુદ્દો છે નિશ્ચિત બોલી. કે આ સમૂહને પોતપોતાની નિશ્ચિત બોલી કે ભાષા હોય છે. મિત્રો, ભાષા અને બોલીની અંદર ઘણો બધો ફરક છે. ભાષા છે એ કોઈ પણ આખા મોટા વિસ્તારની અંદર હોય છે. આપણે દાખલા ગુજરાતી ભાષા તો આખું ગુજરાત આવી જશે. હિન્દી ભાષા તો હિન્દી ભાષા આખા દેશની અંદર હિન્દી ભાષા બોલવામાં આવતી છે. તો અલગ અલગ રાજ્યો છે તો એની અંદર રાજસ્થાની ભાષા, પંજાબી ભાષા, ઉર્દુ ભાષા, મરાઠી ભાષા. બરાબર, તો એ ભાષા છે. પણ બોલી છે એ બોલી છે એ માની લો કે ગુજરાત છે તો ગુજરાતની આખી ભાષા કહેવી તો ગુજરાતી, પરંતુ ગુજરાતની પણ અલગ અલગ બોલી છે. સૌરાષ્ટ્રી બોલી, ચરોતરી બોલી, સુરતી બોલી, મહેસાણી બોલી, ઉત્તર ગુજરાતી. બરાબર, તો આ બોલીના પણ અલગ અલગ પ્રકાર, ભાષા પણ અલગ છે. એટલે આ સમૂહને પોતપોતાની નિશ્ચિત બોલી કે ભાષા હોય છે. કેટલાક આદિમ જાતિઓ પ્રાદેશિક ભાષાને અપનાવે છે. કેટલીક આદિમ જાતિઓ છે પ્રાદેશિક ભાષા જે વિસ્તારની અંદર રહેતા હોય એ ભાષાને અનુસાર બોલે છે, અપનાવે છે. દાખલા તરીકે ભીલ, ભૂમિજ વગેરે. જ્યારે કેટલીક આદિમ જાતિઓ પોતાની જ બોલી અને ભાષા પ્રત્યે મહત્વ ધરાવે છે. જ્યારે કેટલીક આદિમ જાતિઓ છે પોતાની બોલી અને ભાષા પ્રત્યે ખાસ મહત્વ એ ધરાવે છે. આગળ જોઈએ, ચોથો મુદ્દો છે સગાઈ સંબંધોનું ગુંફન. કે સગાઈ સંબંધોમાં ગુંફનમાં દરેક અનુસૂચિત જનજાતિની વ્યક્તિ જીવન વ્યતીત કરે છે કે અંદર છે એ સગાઈ સંબંધોની વ્યવસ્થાની અંદર છે. સગાઈ સંબંધોનો વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે આદિમ જાતિઓના જીવનમાં મહત્વના પ્રસંગો જેવા કે જન્મ, મૃત્યુ તેમજ ધાર્મિક વિધિઓમાં પણ સગાઈ સંબંધો વિશેષ મહત્વ છે. જેમ આપણા સામાન્ય જીવનની અંદર જેવી રીતે જન્મ, લગ્ન અને મૃત્યુના ઘણા બધા પ્રસંગોનું ઘણું બધું મહત્વ છે, એવી રીતે પણ છે એ આદિવાસી અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓની અંદર પણ છે એનું ઘણું મહત્વ છે. શ્રાદ્ધ વિધિ, પૂર્વજન્મ પૂજા કે શુભ અશુભ પ્રસંગે સગાઈ સંબંધો પર આધારિત રૂઢિઓ, આચાર વિચારો, નિયમો, રિવાજો દ્વારા વ્યક્તિના વર્તનને નિયંત્રિત તેમજ અમુક જ દિશામાં પ્રવાહિત કરવામાં આવે છે. જેમ આપણે જીવન જીવીએ છીએ, જેવી માન્યતાઓ ધરાવીએ છીએ, જેવો નિયમો પાડીએ છીએ, આચરણો કરીએ છીએ, એવી રૂઢિઓ ધરાવીએ છીએ, આ સેમ વસ્તુ, બધી જ વસ્તુ છે એ અનુસૂચિત જનજાતિના લોકોની અંદર પણ આપણે જોવા મળે છે. કે સગાઈ સંબંધોની અંદર ગુંફન, સગાઈ વ્યવસ્થાની કેવી છે, સંબંધોની વ્યવસ્થા કેવી છે એના વિશેના ઉલ્લેખ છે. એટલે તમે મુદ્દાની અંદર આ બધી વસ્તુ તમે લખી શકો છો. હવે પાંચમું કીધું આદિમ જાતિ પંચ. અનુસૂચિત જનજાતિમાં પંચની પ્રભાવશાળી અસર હોય છે. પંચ કહે તે પરમેશ્વરની દ્રષ્ટિ તેમાં સમાજમાં ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય, પંચાયત
કરે છે. મિત્રો, જેવી રીતે પહેલાના સમયગાળાની અંદર જે પંચાયત હતી, પંચાયતનું કેવું સ્વરૂપ, જે ગામ હોય અને જ્ઞાતિની અંદર જે મોટી ઉંમરના વ્યક્તિ હોય, સમજદાર વ્યક્તિ હોય, 5 વ્યક્તિઓની અંદર પૂછાતા વ્યક્તિ હોય, એ બધા ભેગા મળી અને પંચ બનાવતું, અને પંચની અંદર જે કોઈ સમસ્યા હોય કે કોઈ અનૈતિક કાર્ય થયેલું હોય તો એને જે ગુનેગાર હોય તો એ વ્યક્તિને સજા આપવામાં આવતી હતી. તો એવી રીતે છે એ પંચની પ્રભાવશાળી અસર હતી. એમાં વાત કરી કે અનુસૂચિત જનજાતિ પંચની પ્રભાવશાળી અસર હોય છે. પંચ કહે તે પરમેશ્વરની દ્રષ્ટિએ તેઓ સમાજમાં ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય પંચાયત કરે છે. અત્યારે જે કોર્ટનું કાર્ય જે કરવામાં આવે છે એ પહેલાના સમયગાળાની અંદર આદિવાસી અનુસૂચિત જનજાતિની અંદર છે એ પંચાયત છે એ પંચનું કાર્ય એ કરતી હતી. કોઈને દંડ કરવો હોય, ગુના બદલ શિક્ષા કરવી હોય કે છૂટાછેડા લેવા હોય, એ સર્વ બાબતોમાં આદિમ જાતિ પંચ સર્વોપરી સત્તા કામ કરે છે. કોઈ વ્યક્તિએ છે, મતલબ કોઈ વ્યક્તિ ગામની અંદર ચોરી કરેલી છે તો ચોરી કરી તેને શું સજા આપવી, કોઈ કોડા મારવા અથવા તો ગામની અંદરથી કાઢી મૂકવો અથવા તો કોઈ પ્રકારનો આર્થિક દંડ કરવો, આ બધી સત્તા છે એ આદિમ જાતિ પંચ પાસે છે. એટલે કોઈને દંડ કરવો હોય, ગુના બદલ શિક્ષા કરવી હોય કે છૂટાછેડા લેવા હોય, એ સર્વ બાબતોમાં આદિમ જાતિ પંચની સર્વોપરી સત્તા કામ કરે છે. રાજકીય દ્રષ્ટિએ રાજ્ય સરકારનું નિયંત્રણ હોવા છતાં તેઓમાં આંતરિક વ્યવસ્થા તેમજ સામાજિક નિયંત્રણ અર્થે પંચ પ્રથાને પ્રાધાન્ય આપવામાં આવે છે. રાજકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો આમાં સરકારનું નિયંત્રણ હોવા છતાં પણ છે તેઓમાં આંતરિક વ્યવસ્થા તેમજ સામાજિક નિયંત્રણ અર્થે પંચ પ્રથાને પ્રાધાન્ય આપવામાં એનું મહત્વ સ્વીકારવામાં આવે છે. છઠ્ઠું છે યુવાગ્રહ. મિત્રો, આ એક આઈએમપી પ્રકારનો પ્રશ્ન છે અને પરીક્ષાની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે. ભૂતકાળની ઘણી બધી પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયેલો છે કે યુવાગ્રહ એટલે શું, સમજાવો. એટલે 2 માર્કના પ્રશ્નની અંદર આઈએમપી પ્રકારનો પ્રશ્ન છે કે યુવાગૃહ એટલે શું, સમજાવો. કે યુવા સંગઠનો કોઈ પણ આદિમ જાતિઓમાં કેન્દ્ર સ્થાને હોય છે. જેમ યુવાનો છે એ કોઈ પણ દેશ માટે મહત્વનું એક શક્તિશાળી માધ્યમ આપણે કહી શકીએ. ખાસ કરીને આપણો દેશ પણ એક યુવાનોનો દેશ આપણે કહી શકીએ, કારણ કે 65% કરતાં પણ વધુ છે આપણા દેશની અંદર યુવાનો વસવાટ કરે છે. એટલે કે યુવાનો સંગઠનો કોઈ પણ આદિમ જાતિમાં કેન્દ્ર સ્થાને હોય છે. યુવાગૃહો તરીકે ઓળખવામાં આવે છે. ઘણી બધી આદિમ જાતિઓ આવા યુવાગૃહો ધરાવતી નથી, એટલે બીજી ઘણી બધી આદિમ જાતિઓ છે આવા યુવાગૃહો ધરાવતી નથી, પરંતુ કેટલીક આદિમ જાતિઓમાં આવા યુવાગૃહો અસ્તિત્વ ધરાવે છે. સંયુક્ત અને વિભક્ત યુવાગૃહો દ્વારા આદિમ જાતિના અપરિણિત યુવક-યુવતીઓનું સામાજિકકરણ અને તેનું સાંસ્કૃતિક આત્મસાતીકરણ કરવામાં આવે છે. કે આદિમ જાતિઓને યુવક-યુવતીઓનું સામાજિકકરણ કરી તેઓનું સાંસ્કૃતિક આત્મસાતીકરણ કરે એ કરવામાં આવતું હોય છે. એટલે ખાસ આ છઠ્ઠો મુદ્દો મહત્વનો છે. 7મો મુદ્દો છે આર્થિક વ્યવસ્થાનું અવિકસિત સ્વરૂપ. આર્થિક વ્યવસ્થાનું અવિકસિત સ્વરૂપ. આદિમ જાતિઓમાં અર્થવ્યવસ્થાનું સ્વરૂપ સભ્ય સમાજની દ્રષ્ટિએ ઘણું અવિકસિત જોવા મળે છે. શેર, ડિપોઝિટ, બેંક વ્યવસ્થાને બદલે શાહુકારો દ્વારા ધિરાણનું કાર્ય વધુ થતું હોય છે. ખાસ મિત્રોમાં વાત કરીએ છીએ કે આદિવાસી અર્થવ્યવસ્થા એટલે કે અર્થોપાર્જન કઈ રીતે કરે છે, તો અર્થવ્યવસ્થાનું સ્વરૂપ સભ્ય સમાજની દ્રષ્ટિએ ઘણું અવિકસિત જોવા મળે છે. કે ખાસ કરીને તેઓ જંગલની અંદર કોઈ પણ ઉત્પાદન થયેલું કોઈ પણ પેદાશ હોય છે એ બજારની અંદર વેચી અને છે એમાંથી અર્થ એટલે કે પૈસા મેળવે છે. જ્યારે શેર કે ડિપોઝિટ કે બેંક વ્યવસ્થાની અંદર એટલું મહત્વ ધરાવતા નથી, એ સ્વીકારતા નથી. એની જગ્યાએ છે શાહુકારો પાસેથી ધિરાણ લે છે અથવા તો ઉછીના પૈસા લે છે અને એ રીતે પોતાનું જીવન છે પસાર કરતા હોય છે. 8મો મુદ્દો છે અદ્રશ્ય શક્તિઓમાં શ્રદ્ધા. અનુસૂચિત જનજાતિઓ અદ્રશ્ય અને અમાનવીય શક્તિમાં શ્રદ્ધા ધરાવે છે. અદ્રશ્ય આપણે કહીએ જે ભૂત પ્રેત ને બધી વસ્તુમાં જે માન્યતાઓ છે એની અંદર શક્તિની અંદર ખાસ કરીને એ શ્રદ્ધા ધરાવે છે. કોઈક ટોટેમ સાથે પોતાની આદિમ જાતિને અલૌકિક સંબંધ છે, કે ટોટેમ સાથે કોઈ અલૌકિક સંબંધ છે એમ તેઓ માને છે. તેમજ તે માન્યતાની આસપાસ અનેક માન્યતાઓ અને વહેમોને વણી લે છે. અંધશ્રદ્ધાને તેઓ પોષે છે. સામંત, બળવું કે ભગત જેવી ચમત્કારિક વ્યક્તિમત્તા ધરાવતી વ્યક્તિઓને તેઓ સવિશેષ પ્રાધાન્ય જોવા મળે છે. કે અલગ અલગ છે, ખાસ કરી અદ્રશ્ય શક્તિઓ આપણે ભૂત પ્રેત ને બધી વસ્તુ કહેતા હોઈએ છીએ, એની અંદર ખાસ એ વધુ પ્રમાણની અંદર વિશ્વાસ કરે છે અને એને માને છે અને પૂજન પણ ઘણી વખતે કરતા હોય છે. અદ્રશ્ય શક્તિઓમાં શ્રદ્ધા. 9મો મુદ્દો છે વિશિષ્ટ નૈતિક નિયમાવલી. કે દરેક આદિમ જાતિને પોતાની વિશિષ્ટ નૈતિક નિયમાવલી હોય છે. એ નીતિમત્તાને
તેઓ કદી છોડતા નથી. દરેકે તેનું ચુસ્તપણે પાલન કરવું પડે છે. સમૂહ જીવનમાં નીતિમત્તાને તેઓ સૌથી વિશેષ પ્રાધાન્ય આપે છે. નૈતિક નિયમાવલી હોય છે કે પ્રમાણિકતા આપણે છે પોતાનું જીવન છે ખાસ કરીને પસાર કરે છે. એ નીતિમત્તા એ તેઓ કદી છોડતા નથી. દરેક ચીજ વસ્તુનું પાલન કરે છે. સમૂહ જીવનમાં નીતિમત્તાને તેઓ સૌથી વિશેષ પ્રાધાન્ય આપે છે. સૌથી વધુ એ સ્વીકારે છે. 10મો મુદ્દો છે સામાજિક ધાર્મિક નિષેધાવસ્થા. અનુસૂચિત જનજાતિઓમાં સામાજિક ક્ષેત્રે તેમજ ધાર્મિક ક્ષેત્રે અનેક નિષેધોનું પાલન કરવાનું હોય છે. જો જનજાતિમાં સામાજિક ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે અનેક નિષેધો એટલે કે મનાઈઓ, કે આ કાર્ય કરવાનું, આ કાર્ય નહીં કરવાનું, એવા ઘણા બધા નિષેધો છે એનું પાલન કરવાનું થતું હોય છે. સામાજિક સંબંધોમાં પરિહારના સંબંધો તેઓની સામાજિક નિષેધાવસ્થાનું દર્શન કરાવે છે. જ્યારે ધાર્મિક વિધિઓ ક્રિયાઓમાં પણ પવિત્રતાનો ખ્યાલ તેઓમાં સુસ્પષ્ટ હોય છે. શાસન માટે સ્ત્રીઓ માટે અનેક નિષેધો પાળવાના હોય છે. આવા નિષેધો વ્યક્તિની વર્તણૂકનું નિયંત્રણ કરે છે. અને સામાન માટે છે સ્ત્રીઓએ અનેક નિષેધો, ઘણા બધા નિષેધોનું પાલન કરવાનું હોય છે. અને આવા નિષેધોનું વર્તનનું નિયંત્રણ ખાસ કરીને એ કરતું જોવા મળે છે. 11મો મુદ્દો છે ગૂઢ શક્તિઓનું પ્રાધાન્ય. કે ગૂઢ, અગમ્ય, આપણે ન કહી શકીએ, અજાણી શક્તિઓનું મહત્વ સ્વીકારે છે. આદિમ જાતિઓના લોકો વિવિધ પ્રકારની ગૂઢ શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. ટેકરીઓની ગૂઢ શક્તિઓ, જંગલની ગૂઢ શક્તિઓ, પૂર્વજોની ગૂઢ શક્તિઓ, મૃતવીરોની ગૂઢ શક્તિઓ, ગામની ગૂઢ શક્તિઓ, તેમજ ભૂત, ચુડેલ, ડાકણ જેવી અનિષ્ટકારક ગૂઢ શક્તિઓમાં પણ શ્રદ્ધા ધરાવે છે. ગૂઢ શક્તિઓ જે અદ્રશ્ય શક્તિઓ છે કે એની અંદર કે ગામની ગૂઢ શક્તિઓ, ટેકરીની ગૂઢ શક્તિઓ, જંગલની ગૂઢ શક્તિ, પૂર્વજોની ગૂઢ શક્તિ, આ બધા જ ની અંદર છે. ટૂંકમાં આ બધા જ ની અંદર છે ભૂત પ્રેત ની અંદર બધાની અંદર ખાસ કરી આસ્થા અને શ્રદ્ધા છે ખાસ એ ધરાવે છે. મિત્રો 12મો મુદ્દો છે મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા. અનુસૂચિત જનજાતિના સભ્યો મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા ધરાવે છે કે પૂર્વજન્મ પૂજા અને પ્રકૃતિ પૂજા, શરીરમાંથી મુક્ત થઈને આત્માનું અસ્તિત્વ ટકી રહે છે, એ ફિલસૂફીમાંથી ઉદ્ભવેલી જોવા મળે છે. મૃત્યુ પામેલા વ્યક્તિને ખુશ કરવા સમૂહ શ્રાદ્ધ પણ ઉજવવામાં આવે છે. તેમજ મૃત્યુ પામેલ વ્યક્તિ સાથે તેને વાપરવા માટે વસ્તુઓ મૂકવામાં આવે છે. મિત્રો ખાસ કરીને તમે ધોરણ 9 અને 10 ની અંદર ઇજિપ્તના પિરામિડ વિશે તમે ખાસ અભ્યાસ કરેલો હશે. તો ત્યાંના રાજા કે રાજકુમાર કે કોઈ પણ મહત્વના વ્યક્તિનું અવસાન થાય તો પિરામિડની અંદરના શબ સાથે ઘણી બધી વસ્તુઓ જેને ઉપયોગમાં આવી શકે એ માટે છે હીરા જવેરાત કે સોનું ચાંદી ઘણી બધી વસ્તુઓ છે એની સાથે એના શબ સાથે મૂકવામાં આવતી હતી. કે એની માન્યતા હતી કે ભવિષ્યની અંદર એ વ્યક્તિ જીવન થશે તો એનો ઉપયોગમાં આવી શકે. એ જ રીતે છે તો એને આમાં આદિવાસીઓની અંદર પણ વાત કરી કે મૃત્યુ પામેલ વ્યક્તિ સાથે તેને વાપરવા માટે વસ્તુ મૂકવામાં આવે છે. આ સર્વ રિવાજો તેમને મૃત્યુ પછીના જીવનની શ્રદ્ધા પ્રગટ કરે છે. 13મો મુદ્દો છે ગોત્રચિહ્ન, નિષેધ અને છૂંદણાનું મહત્વ. ખાસ મિત્રો આપણે વર્તમાન સમયની અંદર ઘણી વખત આપણે જોતો છે જેને સામાન્ય ટેટુ કહીએ છીએ કે આપણા શરીરના અલગ અલગ ભાગ ઉપર છે એ ચિત્રણ કરીએ છીએ એના વિશેની વાત કરીને અહીં આપણે ચિત્રની અંદર પણ છે એ ગોત્રચિહ્નનું એક ચિત્ર છે અહીંયા બતાવેલું છે કે આવા પ્રકારના ચિત્ર છે ખાસ કરીને ચિત્રમાં શરીર ઉપર આવતા હતા. કે ભારતની અનેક અનુસૂચિત જનજાતિઓ ગોત્રચિહ્નમાં શ્રદ્ધા ધરાવે છે. ગોત્રચિહ્નમાં આસપાસ વણાયેલી વર્તન પ્રણાલીનું ગોત્રચિહ્નવાદ ઉદ્ભવે છે. તેમજ એ રીતે નિષેધોનું પ્રાધાન્ય તેઓમાં સવિશેષ પ્રાપ્ત થાય છે. તેમજ છૂંદવાનો રિવાજ લગભગ ઘણી ખરી આદિમ જાતિઓમાં જોવા મળે છે. ઘણી ખરી આદિમ જાતિઓમાં છે અહીં ચિત્રની અંદર બતાવેલા એવા ઘણા બધા ચિત્રો છે શરીર ઉપર ચિતરવામાં આવે છે. આમ ટોટેમ, ટેબુ અને ટેટુ એ ત્રણેયનું અસ્તિત્વ લગભગ બધી જ આદિમ જાતિઓમાં પ્રાપ્ત થાય છે. 14મો મુદ્દો છે ઓછા વસ્ત્ર. જે આદિવાસીઓ જંગલમાં ઊંડાણવાળા વિસ્તારોમાં રહે છે તેઓ હજુ પણ ઓછા વસ્ત્ર પહેરે છે. આમાં ખાસ વાત કરી છે મિત્રો કે જંગલની અંદર ક્યારેક જ પ્રસંગોપાત જ બહાર આવતા હોય અને સામાન્ય વ્યક્તિઓ સાથે મુલાકાત થતી હોય એવા વ્યક્તિની વાત કરેલી છે કે મોટા ભાગે આખું જીવન છે એ જંગલની અંદર રહીને જ પસાર કરતા હોય. અહીં એના વ્યક્તિઓ વિશે વાત કરીએ કે ઓછા વસ્ત્રો એ પહેરે છે, જરૂરિયાત પૂરતા જ વસ્ત્ર પહેરે છે. હવે 15મો મુદ્દો છે કેફી પીણાનો ઉપયોગ. કે આદિમ જાતિના લોકો કોઈને કોઈ કેફી પદાર્થ કે પીણાનું સેવન કરતા હોય છે.
કે અફીણ અને ગાંજા, મહુડા અને તાળીનો કેપ ચડાવવાનો ઉપયોગ કરે છે. ખાસ કરીને જે આપણે વર્તમાન સમયની અંદર ઘણા વખત જે માવા ખાતા હોય, સિગરેટ પીતા હોય અથવા તો દારૂ પીતા હોય એને વિશેની વાત આપણે કહી શકીએ, એની સરખામણી કરી શકીએ. કેફી પદાર્થ કે પીણાનું સેવન કરતા હોય છે. અફીણ અને ગાંજા, મહુડા અને તાળીની કેપ ચડાવવામાં ઉપયોગ કરે છે. સામાજિક ધાર્મિક પ્રસંગોએ દારૂનો તેઓ વિપુલ પ્રમાણમાં પીણા તરીકે ઉપયોગ કરે છે અને ઘણા બધા સામાજિક પ્રસંગોની અંદર પણ છે એ વધુ પ્રમાણની અંદર છે આ પીણાનો ઉપયોગ કરતા હોય છે, એટલે કેફી પીણાનો ઉપયોગ. 16મું છે શિક્ષણનું ઓછું પ્રમાણ. શહેરી સમાજની તુલનામાં અનુસૂચિત જનજાતિમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, ખાસ કરીને જ્યાં શાળા કે કોલેજ ઉપલબ્ધ નથી એવા અંતરિયાળ વિસ્તારોની અંદર. કારણ કે જે મોટે ભાગે જંગલ વિસ્તારની અંદર રહે છે, જંગલ વિસ્તારની અંદર રહેતા હોય તો એ સરળતાથી છે બાળકો છે શાળાએ પહોંચી શકતા હોતા નથી, જેને કારણે છે એનું શિક્ષણનું પ્રમાણ પણ ઓછું રહે છે. એટલે કે શહેરની તુલનાની અંદર છે એનું અનુસૂચિત જાતિના શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. 17મો મુદ્દો છે સમૂહ નૃત્ય, સમૂહ ગીતોનું અસ્તિત્વ. અનુસૂચિત જનજાતિના વિશિષ્ટ સમૂહ નૃત્યો હોય છે. પ્રદેશે તેમાં વિભિન્નતા દ્રષ્ટિગોચર થાય છે. અનુસૂચિત જનજાતિના વિશિષ્ટ સમૂહ નૃત્યો હોય છે. ખાસ કરીને આપણે જેમ નવરાત્રિની અંદર રાસ ગરબા છે સમૂહની અંદર એનું આયોજન કરીએ છીએ, એવી જ રીતે છે અનુસૂચિત જનજાતિના વિશિષ્ટ સમૂહ નૃત્યો હોય છે. પ્રદેશે તેમાં વિભિન્નતા દ્રષ્ટિગોચર થાય છે અને અલગ અલગ સ્થળ પ્રમાણે છે એની અંદર વિવિધતા પણ જોવા મળે છે. સમૂહ નૃત્યો સમયે ખાસ પ્રકારના વાજિંત્ર અને સંગીત વગાડવામાં આવે છે. અને સમૂહ નૃત્ય હોય ત્યારે ખાસ પ્રકારના અલગ પ્રકારના વાજિંત્ર છે એ સંગીત વગાડવામાં આવે છે. સમૂહ ગીતોનું ત્યાં વિશેષ પ્રાધાન્ય હોય છે, ખાસ સમૂહ ગીતોનું પણ વિશેષ મહત્વ હોય છે. આખ્યાનો, દંતકથાઓ, ભજનો વગેરે તેઓ સામૂહિક રીતે ગાતા હોય છે. ને આવા સારા પ્રસંગો એ છે આખ્યાનો ગાવામાં આવે છે, દંતકથા રજૂ કરવામાં આવે છે, ભજનો ગાવામાં આવે છે અને સમૂહની અંદર આખું ગાન કરવામાં આવે છે. મિત્રો 18મો મુદ્દો છે મેળાઓ અને ઉત્સવોની મહત્વ. આ સમૂહ જીવનમાં મેળાઓ અને ઉત્સવો દ્વારા તેઓ ઉલ્લાસ, આનંદ અને ઉત્સાહની અભિવ્યક્તિ કરે છે. તેઓ ઋતુઓ સમયે ઉજવાતા ઉત્સવો, તહેવારો અને મેળાઓને ઉત્સાહસભર બનાવે છે. કે અલગ અલગ સમયે અને અલગ અલગ સ્થળ ઉપર જે અલગ અલગ પ્રકારના મેળાઓનું આયોજન થાય છે, ઉત્સવોનું આયોજન થાય છે, તેમાં ઉલ્લાસ, આનંદ અને ઉત્સાહથી છે એની અંદર એને માણે છે. અલગ અલગ ઋતુ એ ઉજવવામાં આવે છે, તહેવારો અને મેળાઓનું ખાસ પ્રકારનું ઉત્સાહસભર છે એ વસ્તુને બનાવે છે. મિત્રો હવે છેલ્લો મુદ્દો છે 19મો મુદ્દો, જૂથ એકતા અને જૂથ સભાનતા. અનુસૂચિત જનજાતિમાં જૂથ એકતાનું સવિશેષ પ્રાધાન્ય જોવા મળે છે. સમગ્ર સમૂહ એક તાતણે બંધાયેલ હોય તેવી એકતાનું દર્શન થાય છે. આખો સમૂહ છે અનુસૂચિત જનજાતિ સમૂહ એક તાતણે બંધાયેલો હોય એ એકતાનું દર્શન થાય છે. તેવી જ રીતે તેઓમાં જૂથ સભાનતાનું પ્રમાણ વિકસતું જાય છે. એટલે બધા એક આખું કોમ્યુનિકેશન, આખી જ્ઞાતિ, એક સમૂહ આપણે કહી શકીએ તે વિકસતું જાય છે. તેઓ રાજકીય અધિકારો મેળવવાનો સજાગ પ્રયત્ન કરે છે અને સંપૂર્ણપણે રાજકીય છે સંગઠન બની અને રાજકારણની અંદર પણ ઘણું બધું પોતાનું મહત્વ સ્વીકારે એ માટે પણ સજાગ બન્યા છે, જાગૃત બન્યા છે. કેટલીક આદિમ જાતિઓમાં બળવો પણ સંભવ્યો છે, એટલે કે પોતાની સંગઠન શક્તિ અને સંઘબળ વિકસીને તેઓ સ્વાયત્ત થવાનો પ્રયત્ન કરે છે. આ બધી સંગઠન શક્તિ મજબૂત બનાવી અને પોતે મજબૂત બનવાનો હોવાનો એ પ્રયત્ન કરે છે. સામાજિક, ધાર્મિક અને રાજકીય આંદોલનનું અસ્તિત્વ તેઓ જોવા મળે છે. સામાજિક, ધાર્મિક અને રાજકીય આંદોલન પણ છે દિવસે ને દિવસે થતું જોવા મળે છે. મિત્રો હવે આગળનો જે મુદ્દો છે એ અનુસૂચિત જનજાતિ વિશેનો જ છે, પરંતુ હવે છે એ આપણે થોડુંક જોઈ લઈએ, પછી આપણે નવો મુદ્દો છે ભારતનું આદિમ જાતિઓનું વર્ગીકરણ એ જોશું. તો વિદ્યાર્થી મિત્રો અહીં એ પણ સમજવું જરૂર છે કે ભારતની અનુસૂચિત આદિમ જાતિઓ વિશે ઉપર દર્શાવેલ લક્ષણો તેઓની સમગ્ર વ્યવસ્થા અને જીવન પદ્ધતિનો સુસ્પષ્ટ ખ્યાલ પ્રસ્તુત કરે છે. કે આગળના આપણે 19 જેટલા મુદ્દા જોયા છે તો આદિવાસીઓ છે એટલે કે અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ છે કેવું જીવન જીવે છે, કેવી રીતે જીવન જીવે છે, આ બધા જ વિશે વિસ્તારપૂર્વક છે એમાં માહિતી જોયેલી હતી. તો દરેક આદિમ જાતિઓમાં આ સર્વ લક્ષણો હોવા જોઈએ એવું અનિવાર્ય નથી. આ સર્વ લક્ષણોનો એક સાથે સમાવેશ કરતી આદિમ જાતિઓનું પ્રમાણ ઓછા છે. મિત્રો હવે પછીનો આપણો વિડીયો છે આપણે આગળનો પાર્ટ છે આપણે નવા વિડીયોની અંદર જોશું. આભાર.